રાજકોટ લોકસભામાં પ્રદેશ ભાજપની અને રાષ્ટ્રીય ભાજપની યોજના અનુસાર આજે 8 તારીખથી 16 તારીખ સુધી મોદી સભા એટલે લગભગ રાજકોટ મહાનગરમાં 85 જેટલી સભાનું આયોજન છે। આજના દિવસે એક સાથે રાજકોટ મહાનગરમાં અલગ અલગ વિધાનસભામાં 11 જેટલી મોદી સભાનું આયોજન છે। એના ભાગરૂપે આજે અહીંયા પણ એક મોદી સભાનું આયોજન છે। અમારા શહેર ભાજપના પ્રમુખ, અમારા શહેરની આખી ટીમ, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ અને સમગ્ર રાજકોટની ભારતીય જનતા પાર્ટીની ટીમ અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમોમાં સભામાં વક્તવ્ય આપવા માટે જવાના છે અને બૂથ લેવલના કાર્યકર્તાઓ એના માટેનું આયોજન કર્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને રાજકોટ લોકસભામાં છેલ્લા 2-3 દિવસથી જે અફવાઓ ચાલે છે, હું આજે મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજકોટ લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની 7 વિધાનસભા આવે છે। 7 વિધાનસભામાં અમારા બૂથથી લઈને સંગઠનની આખી ટીમ, આદરણીય અમારા ઉમેદવાર રૂપાલાજીનો 2 વખત પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે। કાર્યકર્તાઓ પૂરી તાકાતથી ઘર ઘરનો સંપર્ક પણ પૂરો કર્યો છે। આખી ટીમ, અમારા સિનિયર આગેવાનો આદરણીય વજુભાઈ વાળા સાહેબ હોય, આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ હોય, અમારા સિનિયર નેતાઓ, અમારા શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ, એમની આખી ટીમ, અમારા કોર્પોરેશનના મેયર નૈનાબેન ને એમની આખી ટીમ, અમારા ધારાસભ્યો સાથે અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમ વર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે અને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે, ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે। એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી। એક ટીમ તરીકે સૌ કામ કરે છે ને હું વિશ્વાસ આપું છું કે 5 લાખથી વધારે લીડે રાજકોટની સીટ અમે સૌ કાર્યકર્તાઓ તાકાત સાથે આદરણીય રૂપાલાજીને જીતાડીશું। આજે આ કાર્યક્રમમાં આવ્યા છીએ તો તમને જ ખબર પડી છે કે જવાબદારીઓ છે કે નથી। હું આ જ વાત કરું છું કે કાર્યકર્તાઓમાં અમારા હાઈકમાન્ડને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે, ભરોસો છે। કોઈ કાર્યકર્તાને કોઈ જવાબદારી ઓછી કરી વધારે કરી એવું જરાય નથી। બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડનો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી। આ એકદમ સદંતર અફવા છે। 60,000 લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર 60,000 લોકો, એ હું સમિતિનો અધ્યક્ષ હતો, 60,000 લોકો આમાં જોડાણા છે। એ વખતે જોડાણા હોય ત્યારે કઈ કાર્યકર્તાઓની કઈ પ્રકારની માનસિકતા છે એનું કોઈ માપવાનું મીટર આવતું નથી। એ ભાજપમાં જોડાણા છે ને એ જ ભાજપમાંથી એમને રાજીનામું આપ્યું છે, અમે સ્વીકારી લીધું છે। એટલે એમને ભાજપને હું માનું છું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નહીં।